Good morning, students. Um Today's lecture is of data structure, unit number 2, which is of string. Right? Unit 2 માં આપણે શું જોઈ રહ્યા છીએ? We are going to see the string algorithms. Right? We have already seen many algorithms. For example, finding the length of the string. Right? Character by character ખાલી આપણે લૂપ જ ફેરવવાની હતી એમાં. Then we have seen the concatenation of string. मतलब there are two strings, for example hello and world. If I want to join these two strings, right, that is known as concatenation. So two different strings hello and world will be concatenated into one string. એ આપણે જોઈ લીધું લાસ્ટ લેક્ચરમાં. And the next algorithm we have seen was copying a string. એટલે એક સ્ટ્રિંગમાંથી બીજી સ્ટ્રિંગમાં આપણે કોપી કરવાનું છે, બરાબર? So these are the different algorithms we have already seen. In today's lecture we are going to cover the comparison of two strings, means whether these two strings are equal or not. બરાબર? આ બે સ્ટ્રિંગ ઇક્વલ છે કે નહીં એવું મારે કમ્પેરિઝન કરવું છે. એટલે there will be two strings given. તમને બે સ્ટ્રિંગ આપેલી હશે, રાઈટ? અને આઉટપુટ તમારે એવું આપવાનું છે કે whether these two strings are equal or not, right? The same algorithms we are going to implement during our lab session. બરાબર છે? એટલે આપણી જનરલી પ્રેક્ટિસ એવી જ રહેશે કે જે આપણે લેક્ચરમાં અલ્ગોરિધમ કવર કરશું, ધ સેમ અલ્ગોરિધમ્સ વી આર ગોઈંગ ટુ ઇમ્પ્લિમેન્ટ ડ્યુરિંગ ધી લેબ સેશન. બરાબર? એટલે આજે જ્યારે આપણો લેબ હશે ત્યારે આ સેમ અલ્ગોરિધમ્સ આપણે ઇમ્પ્લિમેન્ટ કરશું. બરાબર છે? નાઉ લેટ અસ સી the first algorithm, that is comparison of two strings. બરાબર છે? કેવી રીતે કરી શકાય? Let us see. So how it works, the basic idea is it compares two strings character by character until the corresponding character of two strings are different or a null character is reached. બરાબર છે? એટલે જે સેકન્ડ લાઇન છે ને, that second line gives you the termination criteria. કે ક્યાં સુધી કેરેક્ટર બાય કેરેક્ટર કમ્પેરિઝન કરવાનું? જ્યાં સુધી બેમાંથી કોઈ એક સ્ટ્રિંગનો કેરેક્ટર ડિફરન્ટ ન આવે. બરાબર છે? માનો કે ફર્સ્ટ સ્ટ્રિંગ ઇઝ હેલો, સેકન્ડ સ્ટ્રિંગ ઇઝ હેલો બટ ઓની જગ્યાએ હેલ્લા, HELLA છે. બરાબર છે? તો H and H will match, E and E will match, double L will match with the double L, but last character O will not match with A. તો ત્યાં જ તમારી સ્ટ્રિંગ ટર્મિનેટ થઈ જવી જોઈએ. એટલે જ્યાં સુધી બેમાંથી કોઈ એક સ્ટ્રિંગનો કેરેક્ટર ડિફરન્ટ ન આવે, ઓર ધ સેકન્ડ થિંગ ઇઝ કાં તો બેમાંથી એક સ્ટ્રિંગ પોતાના એન્ડ સુધી ન પહોંચે, મતલબ લાસ્ટ કેરેક્ટર ઇઝ નલ ન થાય ત્યાં સુધી, રાઈટ, ધ કમ્પેરિઝન વિલ કન્ટિન્યુ. ત્યાં સુધી કમ્પેરિઝન થશે. જેવો બેમાંથી એકનો કેરેક્ટર અલગ આવી જાય ઓર બેમાંથી એક સ્ટ્રિંગ એન્ડ થઈ જાય ત્યાંથી તમારું કમ્પેરિઝન બંધ થઈ જશે. એટલે આ તમારી શું થઈ? લૂપ ફેરવશું તો લૂપ ક્યારે પૂરી થવી જોઈએ એનો ક્રાઇટેરિયા તમને આપી દીધો છે. ચલો, હા, ઓલરેડી વી હેવ ઇનબિલ્ડ સી લાઇબ્રેરી ફંક્શન. આપણી પાસે સી લાઇબ્રેરી ફંક્શન ઓલરેડી છે ઇનબિલ્ડ. ધ નેમ ઓફ દેટ ફંક્શન ઇઝ strcmp. રાઈટ? વોટ ઇઝ ધ પ્રોટોટાઇપ? So it returns integer value. That's why you can see over here the return value is integer, right? Integer. Then there are two arguments inside the strcmp function. કઈ બે આર્ગ્યુમેન્ટ? એક તો str1 and str2. જે બે સ્ટ્રિંગને આપણે કમ્પેર કરવાની છે એ બે સ્ટ્રિંગ એઝ અ આર્ગ્યુમેન્ટ જશે ફંક્શનની અંદર. બરાબર છે? તો કોન્સ્ટન્ટ કેરેક્ટર સ્ટાર, ધીસ ઇઝ અ ડેટા ટાઈપ. બરાબર છે? સ્ટ્રિંગ પોઇન્ટર એવું આપણે કહી શકીએ. સો ધ strcmp ફંક્શન ટેક્સ ટુ સ્ટ્રિંગ્સ એન્ડ રિટર્ન્સ અન ઇન્ટીજર. બરાબર છે? બે સ્ટ્રિંગ એઝ અ ઇનપુટ લેશે અને ઇટ વિલ રિટર્ન અન ઇન્ટીજર. વોટ કેન બી ધ પોસિબલ રિટર્ન વેલ્યુઝ? બરાબર છે? આ જે ઇનબિલ્ટ ફંક્શન છે એ કઈ કઈ વેલ્યુઝ રિટર્ન કરે છે? વોટ આર ધી પોસિબલ રિટર્ન વેલ્યુઝ? First return value is 0. First return value is 0. If both strings are equal or identical.
C. બરાબર છે, strcmp ફંક્શન રિટર્ન કરશે. So if the return value is 0, then it simply means that both strings are equal. If the value is negative, right, તો કયા કેસમાં નેગેટિવ આવશે? If the ASCII value of the first unmatched character is less than second. બરાબર છે, બે સ્ટ્રિંગ આપણે પાસ કરીએ છીએ, એમાંથી જો ફર્સ્ટ જે કેરેક્ટર છે, બરાબર છે, એની ASCII વેલ્યુ છે એ બીજા સ્ટ્રિંગના કેરેક્ટર કરતાં ઓછી હશે તો the output will be negative. પોઝિટિવ ક્યારે આવશે? If the ASCII value of the first unmatched character is greater than the second. એટલે ફર્સ્ટ સ્ટ્રિંગનો કેરેક્ટર છે એ સેકન્ડ સ્ટ્રિંગની ASCII વેલ્યુ કરતાં મોટો છે તો પોઝિટિવ ઇન્ટીજર. બટ ઇન બોથ ધી કેસ, નેગેટિવ ઓર પોઝિટિવ બંનેમાંથી કોઈ પણ આઉટપુટ આવે, ઇટ સિમ્પલી મીન્સ સ્ટ્રિંગ ઇઝ નોટ મેચિંગ. બરાબર, આ બે સ્ટ્રિંગ મેચ ના થઈ એનું આઉટપુટ સિમ્પલ એવું આવે. ખાલી આપણે ક્યાં ફોકસ કરવાનું રહે? હિયર. If the output is 0, the return value of strcmp function is 0, then simply both strings are equal, else not. બાકી આ બંને કેસમાં ઇક્વલ નથી. બરાબર છે? So this is what we can say the simple string function. બરાબર છે? હવે આ જ strcmp ફંક્શનની આપણે કોપી બનાવી છે. We want to implement this function as user defined function. બરાબર, આપણે એને ઇમ્પ્લિમેન્ટ, એનું લોજિક આપણે જાતે ઇમ્પ્લિમેન્ટ કરવું છે. તો what will be the algorithm? Let us see step by step. જો આપણે નામ આપી દીધું આપણા ફંક્શનનું scomp, આપણા ફંક્શનનું આપણે નામ આપી દીધું scomp. આપણે સેમ નામ ન આપી શકીએ, યુઝર જે લાઇબ્રેરી ફંક્શન હોય એવું ને એવું નામ આપણે ન આપી શકીએ, એટલે આપણે અલગ જ નામ આપવું પડે. સો scomp ઇઝ ધ ફંક્શન. બરાબર છે, એનું નામ આપ્યું. ઓબ્વિયસલી આપણે બે સ્ટ્રિંગ પાસ ઓન કરવાના છીએ, જે બે સ્ટ્રિંગને આપણે કમ્પેર કરાવશું. this will the prototype of our user defined function. What is the step 1? Obviously step 1 માં આપણે જે પણ વેરિયેબલ્સ યુઝ કરવાના છીએ that we have to initialize. તો કયા કયા વેરિયેબલ્સ જોઈશે? એક તો ઇન્ડેક્સ માટે i વેરિયેબલ, લૂપ ફેરવવી પડશે ને બંને સ્ટ્રિંગના કેરેક્ટર બાય કેરેક્ટર મેચ કરવા માટે. તો એક ઇન્ડેક્સ તો જોઈશે ટુ એક્સેસ કેરેક્ટર 1 by 1. First of all, 0th index we have to access, then 1, then 2, then 3, then 4, right? આપણે એક્સેસ કરવું પડશે ને. સો એના માટે શું કરવું પડશે? આપણે ઇન્ડેક્સ. તો this i variable is for index. Next one is flag variable. તો ભાઈ ફ્લેગ વેરિયેબલ શેના માટે? એનો યુઝ આપણે પાછળથી જોઈશું, પણ ફ્લેગ વેરિયેબલની જરૂર પડશે. કેમ? દેટ વિલ સી લેટર ઓન. ચલો સાથે સાથે આપણે જોઈ લઈશું, તમને ખ્યાલ આવી જ જશે કે ફ્લેગ આપણે શા માટે યુઝ કર્યો. So two variables we have used, I and flag, and both are initialized with 0. Now let us go to the step 2. First of all, આપણે એક સ્ટેપ લઈ લઈએ કે પહેલાં બંને સ્ટ્રિંગની લેન્થને કમ્પેર કરાવી દઈએ. કેમ? ઓબ્વિયસલી ઇફ બોથ સ્ટ્રિંગ્સ આર આઇડેન્ટિકલ તો બંનેની લેન્થ સેમ હશે, રાઈટ? If both strings are not identical, then obviously length will not be same. Or આપણે રિવર્સ આવી રીતે વિચારીએ કે if બંને સ્ટ્રિંગની લેન્થ સરખી નથી તો ઓબ્વિયસલી both string will not match. બરાબર છે? તો પહેલાં આપણે લેન્થ આઈડેન્ટિફાઈ કરી દઈએ. સો સિમ્પલી આપણે અહીંયા ડાયરેક્ટલી આપણે યુઝર ડિફાઇન લાઇબ્રેરી ફંક્શન આપણે લઈ લીધું છે strlen. બરાબર છે, લોજિક લખવાની જરૂર નથી. અહીંયા તમે આ ડાયરેક્ટ ફંક્શન યુઝ કરી શકો છો. એટલે આપણે સ્ટ્રિંગ લેન્થ ફાઇન્ડ કરવા માટે જે સી લાઇબ્રેરીનું ફંક્શન છે એ ડાયરેક્ટ યુઝ કરી લીધું છે. સો L1 વેરિયેબલ આપણે ડાયરેક્ટ લઈ લઈએ છીએ, જેમાં strlen of s1 થશે, L2માં strlen of s2 થશે. બરાબર, બંને સ્ટ્રિંગની લેન્થ આપણે કોપી કરાવી દીધી L1 અને L2માં. દેન કમ્પેર કે બંનેની લેન્થ સેમ છે કે અલગ અલગ. સો કમ્પેર ધી લેન્થ ઓફ ટુ સ્ટ્રિંગ્સ. ઇફ L1 ઇઝ નોટ ઇક્વલ ટુ L2, સિમ્પલ. બરાબર છે, બંને ઇક્વલ નથી, દેન સિમ્પલી રાઇટ સ્ટ્રિંગ્સ આર નોટ ઇક્વલ. તો પછી આપણે આગળ ફર્ધર કાંઈ જોવાની જરૂર જ નથી કે કેરેક્ટર મેચ થાય છે કે નથી થતા. લેન્થ જ મેચ નથી થતી તો કેરેક્ટર્સ મેચ થાય છે કે નહીં આપણે જોવાની જરૂર નથી. સો સ્ટ્રિંગ્સ આર નોટ ઇક્વલ, રાઈટ? સિમ્પલી અહીંયાથી જ તમારો અલ્ગોરિધમ ટર્મિનેટ થઈ જશે, અહીંયાથી જ તમારો અલ્ગોરિધમ ફિનિશ થઈ જશે, રાઈટ? ઇફ ધીસ કન્ડિશન ફેલ્સ, મતલબ બંનેની લેન્થ સેમ છે તો ગો ટુ ધી
નેક્સ્ટ સ્ટેપ નંબર 4. બરાબર છે. હવે આપણે સ્ટેપ નંબર 4માં જઈશું. પ્રોસેસ ધી સ્ટ્રિંગ. રિપીટ સ્ટેપ 5 while the index I is less than L1. જો આ સ્ટેપ ક્યારે આવશે? સ્ટેપ નંબર 4 ઇફ બોથ સ્ટ્રિંગ લેન્થ આર ઇક્વલ. બંનેની લેન્થ સેમ હશે તો જ આવશે. એટલે આપણે તો શું જોઈએ છે કે ભાઈ આઈ છે એ 0થી આગળ ઇન્ડેક્સ કરશે, પણ ક્યાં સુધી જવું જોઈએ? કે જ્યાં સુધી એન્ડ ઓફ ધી સ્ટ્રિંગ નો આવે ત્યાં સુધી. એટલે આપણે L1 લેન્થ 1 જોડે કમ્પેર કરાવીએ કે લેન્થ 2 જોડે L2 જોડે કરાવો, કંઈ ફરક નહીં પડે, કેમ કે બંને સેમ હશે તો જ આ સ્ટેપ 4 જશે. અધરવાઇઝ સ્ટેપ 3માં જ તમારો અલ્ગોરિધમ ટર્મિનેટ થઈ જશે. સો સ્ટેપ 4 આવે છે. સો વોટ ઇટ સેઝ કે સ્ટેપ 5 રિપીટ કરવાનું છે, પણ જ્યાં સુધી ઇન્ડેક્સ છે એ એન્ડ ઓફ ધી વન ઓફ ધી સ્ટ્રિંગ ન પહોંચે ત્યાં સુધી. બરાબર છે. જ્યાં સુધી સ્ટ્રિંગ ટર્મિનેટ ના થાય ત્યાં સુધી તમારે તમારી લૂપ ફેરવાની છે. તો લેટ અસ ગો ટુ ધી લૂપ. કમ્પેર કેરેક્ટર બાય કેરેક્ટર. રાઇટ સિમ્પલી ઇફ S1 of I is not equal to S2 of I. બરાબર છે. ટર્મિનેટિંગ કન્ડિશન ડાયરેક્ટ લખી નાખીએ છીએ. આપણે કમ્પેર કરવાનું છે હવે કે ભાઈ S1 નું 0th ઇન્ડેક્સ એ S2 ની 0th ઇન્ડેક્સ બંને કેરેક્ટર સેમ છે કે નહીં. જો છે તો કંઈ વાંધો નહીં, નેક્સ્ટ કેરેક્ટર કમ્પેર કરો. ઇફ વન ફર્સ્ટ કેરેક્ટર ઇઝ સેમ દેન કમ્પેર ધી નેક્સ્ટ. બરાબર. ઇફ અગેન સેકન્ડ કેરેક્ટર ઇઝ સેમ then compare the third character. Again third character is same, compare the fourth character. Again fourth character is same, compare the fifth one. ક્યાં સુધી આવી રીતે કમ્પેર કરશું? જ્યાં સુધી બેમાંથી એક સ્ટ્રિંગનો કેરેક્ટર મેચ ન થાય ત્યાં સુધી, એલ્સ બેમાંથી કોઈ એક સ્ટ્રિંગનો એન્ડ ન આવે ત્યાં સુધી. ધીસ ઇઝ વોટ ધ કન્ડિશન ઇઝ. બરાબર છે. તો આપણે અહીંયા હવે આપણે ફ્લેગ વેરિયેબલનો યુઝ કરશું. જોઈએ શા માટેનો યુઝ થશે. સો કન્ડિશન શું આપી છે અહીંયા? ઇફ સ્ટ્રિંગ 1નું ઇન્ડેક્સ આઈ ઇઝ નોટ ઇક્વલ ટુ સ્ટ્રિંગ 2ની ઇન્ડેક્સ આઈ. ફોર એક્ઝામ્પલ રાઇટ નાવ આઈ ઇઝ 0. સો S1 of 0 ઇઝ નોટ ઇક્વલ ટુ S2 of 0. બે સેમ નથી તો પછી આગળ કમ્પેર કરવાની જરૂર છે. રાઈટ. ઇફ વન ઓફ ધી કેરેક્ટર ડઝન્ટ મેચ, જો મેચ નથી થતો તો પછી આગળ કમ્પેર કરવાની જરૂર છે કે નથી. રાઈટ. તો સિમ્પલી હવે ફ્લેગ વેરિયેબલ, ફ્લેગ ઇઝ સેટ ટુ 1. જે 0 હતો, પહેલાં 0 હતો, એને 1 સેટ કરો ને અહીંયાથી આપણે ટર્મિનેટ થઈ જશું. એલ્સ પાર્ટમાં શું જશે? I equal to I plus 1. Increment the index means compare the next character. આ ઇન્ક્રીમેન્ટ શું દેખાડે છે? ઇન્ક્રીમેન્ટ એ દેખાડે છે કે કમ્પેર ધી નેક્સ્ટ કેરેક્ટર. અહીંયા શું થશે? ઇફમાં જો આ કન્ડિશન સેટિસ્ફાય થશે, ફ્લેગ 1 સેટ થઈ જશે અને ઇફની બહાર આવી જશે, લૂપની બહાર આવી જશે. તમારો અલ્ગોરિધમ નેક્સ્ટ કેરેક્ટરે કમ્પેર કરવા નહીં જાય. બટ ઇફ બોથ આર સેમ મીન્સ એલ્સ પાર્ટ. ઇફ S1 of I is equal to S2 of I which is else part, then increment the index. કેમ કે આપણે હજી નેક્સ્ટ કેરેક્ટર કમ્પેર કરવો છે. So increment the index by 1, right, and go to the loop again. ફરીથી નેક્સ્ટ કેરેક્ટર કરો. બરાબર છે. આખી લૂપ ફરશે બીકોઝ રિપીટ સ્ટેપ 5 એવું આપણે આગળ લખ્યું હતું. એટલે જ્યાં સુધી આ કન્ડિશન ટ્રુ નહીં થાય, જ્યાં સુધી એન્ડ નહીં આવે ત્યાં સુધી આ લૂપ ફરે રાખશે. બરાબર છે. નાઉ લાસ્ટ સ્ટેપ, ડિસિઝન સ્ટેપ, કે ભાઈ બંને સ્ટ્રિંગ ઇક્વલ છે. એ કેમ ખબર પડશે? અહીં તો લૂપ ફરી ગઈ, અહીં કે આપણે પ્રિન્ટ નથી કરાવ્યું આગળ સ્ટેપ 5માં. તો ધ ડિસિઝન વિલ બી બેઝડ ઓન ધી ફ્લેગ વેરિયેબલ. કેમ? ઇફ ફ્લેગ ઇઝ ઇક્વલ ટુ 1 દેટ સિમ્પલી મીન્સ આ કન્ડિશન ટ્રુ થઈ છે, મતલબ કેરેક્ટર મેચ નથી થયા, એટલે આપણે ફ્લેગને 1 સેટ કર્યો હતો. બરાબર. તો ઇફ ફ્લેગ ઇક્વલ ટુ 1 દેટ સિમ્પલી મીન્સ કે ભાઈ કેરેક્ટર મેચ નથી થયા, સો સ્ટ્રિંગ ઇક્વલ નથી. ઇફ ફ્લેગ ઇક્વલ ટુ 0, તો આપણે બાય ડિફોલ્ટ ઇનિશિયલાઇઝ કર્યો તો
પછી ફ્લેગ ઇક્વલ ટુ 0 ને આપણે ક્યાંય મોડિફાઈ થયું જ નથી. કેમ કે આ કન્ડિશનમાં શું થાય છે, ઓલવેઝ કેરેક્ટર મેચ થાય છે, તો સિમ્પલી ઇન્ડેક્સ જ ઇન્ક્રીમેન્ટ થાય છે. પછી ફ્લેગની વેલ્યુ આપણે મોડિફાઈ નથી કરતા. ફ્લેગની વેલ્યુ તો જ મોડિફાઈ થાય જો તમારો કેરેક્ટર મેચ ન થાય. જો તમારો કેરેક્ટર મેચ થાય તો ફ્લેગને આપણે અડતા જ નથી. ફ્લેગ વિલ બી 0 એઝ ઇટ ઇઝ. બરાબર છે. તો અહીંયા તમે જુઓ, હવે અહીંયા ડિસિઝનમાં આપણી કન્ડિશન શું લખશું? ઇફ ફ્લેગ ઇક્વલ ટુ 0 મીન્સ there is no modification in flag's value, means all characters of a string are both string are same. Simply print strings are equal. Simply write strings are equal. Else flag ની વેલ્યુ 0 નથી, flag ની વેલ્યુ 1 છે કે કોઈ પણ વેલ્યુ છે, strings are not equal. So that is the use of flag. ફ્લેગ ની વેલ્યુ ડિસાઇડ કરશે કે છેલ્લે સ્ટ્રિંગ ઇક્વલ છે કે નહીં. બરાબર છે. તો ફ્લેગ 1 ક્યારે સેટ થયો? જ્યારે કોઈ પણ એક કેરેક્ટર મેચ ના થયો બંને સ્ટ્રિંગનો, ત્યારે. ગેટિંગ ધ પોઈન્ટ? સો ધીઝ આર ધી 6 સ્ટેપ્સ ઓફ કમ્પેરિઝન ઓફ ટુ સ્ટ્રિંગ્સ, રાઈટ. સેમ અલ્ગોરિધમ છે. જુઓ, ધીસ ઇઝ એન અલ્ગોરિધમ. એટલે અહીંયા આપણે સીની સિન્ટેક્સ ફોલો નથી કરી. તમે એવું ના કહેતા મેડમ અહીંયા તો બ્રેકેટ નથી લખ્યા ને અહીંયા સેમિકોલમ નથી લખ્યા. અલ્ગોરિધમ એ સ્ટેપ છે, એને આપણે જ્યારે સીમાં ઇમ્પ્લિમેન્ટ કરશું ત્યારે એ બધી વસ્તુ ફોલો કરશું. અહીંયા આપણે પ્રિન્ટએફ નથી લખતા, અહીંયા આપણે રાઇટ લખીએ છીએ. બરાબર. એટલે ધીસ ઇઝ વોટ અલ્ગોરિધમ. અલ્ગોરિધમ આપણે કોઈ લેમેનને સમજાય એવી ભાષામાં લખતા હોય. લેમેન મીન્સ કોઈ પણ સામાન્ય માણસને આપણે કહી દઈએ કે આવું કંઈક છે, તને ખબર પડે, ઓકે આવું કંઈક કમ્પેરિઝન કરવાનું અલ્ગોરિધમ છે, એને સમજાય એવી ભાષામાં લખીએ છીએ. આ અલ્ગોરિધમ એવો અલ્ગોરિધમ હોય છે કે યુ કેન ઇમ્પ્લિમેન્ટ ધીસ અલ્ગોરિધમ ઇન એની લેંગ્વેજ. કોઈ પણ લેંગ્વેજમાં તમે આને ઇમ્પ્લિમેન્ટ કરાવી શકો. એટલે અલ્ગોરિધમ ઇઝ લેંગ્વેજ ઇન્ડિપેન્ડન્ટ. ઓલવેઝ રિમેમ્બર, અલ્ગોરિધમ ઇઝ લેંગ્વેજ ઇન્ડિપેન્ડન્ટ. કોઈ પણ લેંગ્વેજમાં તમે અલ્ગોરિધમને ઇમ્પ્લિમેન્ટ કરી શકો. બરાબર છે. એટલે હું તમને અલ્ગોરિધમ આપું ને એમ કહું કે તમે જાવામાં બનાવો, પાયથનમાં બનાવો, પર્લમાં બનાવો, આનો પ્રોગ્રામ તમે બનાવી શકો. સો અલ્ગોરિધમ જસ્ટ ડિફાઇન્સ ધી લોજિક. કેવી રીતે કરી શકાય એ ડિફાઇન કરે છે. કેવી રીતે કરવું અને કઈ લેંગ્વેજમાં ઇમ્પ્લિમેન્ટ કરવું, દેટ ડિપેન્ડ્સ અપોન ધી પ્રોગ્રામર. બરાબર છે. So this is the end of the first algorithm, which is comparison of two strings. Now let us go to the next one. Step 7 is finished, obviously, which is finding substring. બહુ જ ઇઝી અલ્ગોરિધમ છે. હવે એક વચ્ચે નાની વાત કરી દઉં કે આપણે due to network connection, because we are following right now work from home, right? In my area the network connection is very poor. બરાબર છે. અહીંયા હું તમને ટીમ્સમાં મિટિંગ લઈ શકું એટલું નેટવર્ક કનેક્શન નથી આવતું. એટલા માટે મેં અલ્ટરનેટિવ આવી રીતે અલ્ગોરિધમ તમને કે કોઈ પણ લેક્ચર છે એ યુટ્યુબ પર અપલોડ કરીને તમને લિંક શેર કરું છું. આઈ હોપ કે તમે એને રેગ્યુલરલી જોશો જ. બરાબર છે. whenever I'll get the connection back, બરાબર છે, I have requested for broadband. જ્યાં સુધીમાં બ્રોડબેન્ડ નથી આવતું ત્યાં સુધી આપણે આ રીતે યુટ્યુબથી ચલાવી લઈશું. દેન રેગ્યુલરલી વિલ સ્ટાર્ટ અગેન ફ્રોમ માઇક્રોસોફ્ટ ટીમ. બરાબર છે. કેમ કે મને એવું લાગે છે કે માઇક્રોસોફ્ટ ટીમમાં વી કેન હેવ અ ડિસ્કશન ઓલ્સો. આપણે ડિસ્કશન કરી શકીએ તમને કંઈ ડાઉટ હોય કોઈ સ્ટેપમાં. તો અત્યારે હું તમને એવું કહું છું કે યુ રાઇટ ડાઉન ધી ડાઉટ્સ. તમે જે પણ ડાઉટ્સ છે લખતા જાઓ, નોટ ડાઉન કરતા જાઓ. whenever we'll get time we'll have a meeting and we'll solve the doubt first of all. બરાબર છે. તો તમે એ પ્રેક્ટિસ રાખજો. બરાબર. So let us go with the next algorithm, which is finding a substring. કેવી રીતે કામ કરે છે? So this algorithm is used to find specific strings or characters from a given string. એટલે મેં તમને આખી સ્ટ્રિંગ આપી હોય, ફોર એક્ઝામ્પલ હેલો વર્લ્ડ, તો એમાંથી મારે 5 કેરેક્ટર્સ જોઈએ છે, પણ કયા 5 કેરેક્ટર એ તમારે કહેવું પડે. એટલે તમારે સ્ટાર્ટિંગ અને એન્ડિંગ પોઈન્ટ દેવા પડે કે ક્યાંથી લઈને ક્યાં સુધી તમારે કેરેક્ટર્સ જોઈએ છે. સો દેટ વિલ બી વોટ સબસ્ટ્રિંગ અલ્ગોરિધમ. એટલે તમારે કોઈ આખી સ્ટ્રિંગમાંથી સ્પેસિફિક વર્ડ જોતો હોય, એ સ્પેસિફિક કેરેક્ટર્સ જોતા હોય, તો તમે આ અલ્ગોરિધમની મદદથી ફાઇન્ડ આઉટ કરી શકો. So to find substring, starting position and number of characters should be specified. બરાબર. ક્યાંથી સ્ટાર્ટ કરવાનું છે અને સ્ટાર્ટ કર્યા પછી કેટલા કેરેક્ટર્સ જોઈએ છે તમારે, એ તમારે આપવું પડશે.
સો આપણે ડાયરેક્ટ યુઝર ડિફાઇન ફંક્શન એનું બનાવીએ છીએ. The user defined function name is sub str. 3 arguments will be there. String str કે જેમાંથી તમારે સબ સ્ટ્રિંગ ફાઇન્ડ કરવી છે. સ્ટાર્ટિંગ કેરેક્ટર, સ્ટાર્ટ ક્યાંથી કરવું છે, કયા કેરેક્ટરથી સ્ટાર્ટ કરવું છે એ, એટલે એની ઇન્ડેક્સ આપવાની તમારે કે ભાઈ 6th કેરેક્ટર કે 7th કેરેક્ટર કે 8th કેરેક્ટર એમ. અને ટોટલ નંબર ઓફ કેરેક્ટર્સ કેટલા જોઈએ છે, 6, 7, 8 કેટલા જોઈએ છે, તો એ તમારે આપવું પડે. એટલે str is the input string. Start is the starting position. Nchar is the number of characters. આ 3 આર્ગ્યુમેન્ટ આપણે પાસ કરવાના છીએ. ફોર એક્ઝામ્પલ એક સ્ટ્રિંગ છે હેલો વર્લ્ડ, બરાબર છે, તો હું અહીંયાથી એમ કહું કે ભાઈ સ્ટાર્ટ ફ્રોમ 6th કેરેક્ટર એન્ડ nchar ઇક્વલ ટુ 5, એટલે ટોટલ 5 કેરેક્ટર્સ મારે જોઈએ છે. અને સ્ટાર્ટ ફ્રોમ ધી 6th કેરેક્ટર, એટલે હેલોમાંથી 6th કેરેક્ટર કયો થાય, 6થો કેરેક્ટર, એટલે આ પહેલો કેરેક્ટર, આ બીજો કેરેક્ટર, આ ત્રીજો, ચોથો, પાંચમો ને છઠ્ઠો. એટલે 6 કેરેક્ટર ઇઝ સ્પેસ. તો સ્પેસથી લઈને 5 કેરેક્ટર, એટલે સ્પેસ WORLD, એટલે L સુધી જવું જોઈએ, બરાબર છે. તો તમને એવું કહે છે કે સ્ટાર્ટ ફ્રોમ ધી 6th કેરેક્ટર nchar ઇક્વલ ટુ 5, બરાબર છે. એટલે આપણે છે ને ઇન્ડેક્સ જોવાની, 6th ઇન્ડેક્સ. તો 6th ઇન્ડેક્સ કઈ થશે, તો H is 0th index, E is first index, L is second index, એના પછીનો L is third, CO is fourth, space is fifth and W is sixth indexed. એટલે W થી ચાલુ કરીને 5 કેરેક્ટર, એટલે WORLD આ 5 કેરેક્ટર આવશે. એટલે આપણે જ્યારે આ સ્ટાર્ટિંગ આપીએ છીએ ને ત્યારે શું કરવાનું, આપણે 6થા કેરેક્ટરથી ચાલુ કરવાનું એ સાચું, પણ આપણે ઇન્ડેક્સમાં જોવા જઈએ તો 0, 1, 2, 3, 4, 5, 6 એ પ્રમાણે 6th કેરેક્ટર આવવો જોઈએ, બરાબર. ધ આઉટપુટ વિલ બી વર્લ્ડ, બરાબર. 6 થી લઈને 5 કેરેક્ટર વર્લ્ડ શુડ બી ધ આઉટપુટ. લેટ અસ સી ધ અલ્ગોરિધમ, બરાબર છે. નાનો એવો અલ્ગોરિધમ છે અને ઇઝી પણ છે. સબ str string is my input, starting position and nchar. ઓબ્વિયસલી સ્ટેપ 1 ઇઝ ઓલવેઝ ઇનિશિયલાઇઝેશન. જે પણ વેરિયેબલ્સ આપણે યુઝ કરવા હોય એને ઇનિશિયલાઇઝ કરી દેવા પડે. તો કેવી રીતે ઇનિશિયલાઇઝ કરશું, પહેલાં તો ઇન્ડેક્સ માટે i, બરાબર છે, જે લૂપ ફેરવશે ઇન્ડેક્સ માટે. આઉટપુટ સ્ટ્રિંગ તમારી જે હશે ને એના માટે છે i ફોર ઇન્ડેક્સ. એન્ડ સ્ટાર્ટ ઇક્વલ ટુ સ્ટાર્ટ, ધીસ એરો ઇઝ ઇક્વલ ટુ સાઇન, અસાઇનમેન્ટ ઓપરેટર કહેવાય એને, ઇક્વલ ટુ. એટલે આપણે સીમાં લખ્યું તો એવી રીતે લખાય, સ્ટાર્ટ ઇક્વલ ટુ સ્ટાર્ટ -1. હવે ધીસ ઇઝ અસાઇનમેન્ટ ઓપરેટર. કેમ આપણે સ્ટાર્ટને -1 કરી દીધું, ફોર એક્ઝામ્પલ હેલો વર્લ્ડ છે, બરાબર છે, તો હું એમ કહું છું કે 6th કેરેક્ટરથી સ્ટાર્ટ કરો અને 5 કેરેક્ટર મારે જોઈએ છે 6th કેરેક્ટર. તો જુઓ અહીંયા 6th કેરેક્ટર કયો થાય, 1, 2, 3, 4, 5, 6. 6 કેરેક્ટર ઇઝ વોટ, સ્પેસ. 6 કેરેક્ટર ઇઝ વોટ, સ્પેસ. 6થા કેરેક્ટરથી સ્ટાર્ટ કરો, 6થા એવું તમને કીધું છે, 6th. એટલે 6થો કેરેક્ટર મારો સ્પેસ થાય છે. બટ એની ઇન્ડેક્સ જુઓ, ઇન્ડેક્સ શું છે એની, 5. એની ઇન્ડેક્સ શું છે, 5, કેમ કે આપણી ઇન્ડેક્સ 0થી ચાલુ થાય છે. એટલે જે પણ આપણે સ્ટાર્ટમાં વેલ્યુ હશે ને એને -1 કરી દઈશું, કેમ કે 6થો કેરેક્ટર એની ઇન્ડેક્સ થશે 5. એટલા માટે અહીંયા સ્ટાર્ટ ઇક્વલ ટુ સ્ટાર્ટ -1 કીધું. એટલે ઓલવેઝ રિમેમ્બર, કેમ કે આ કરવું જ પડશે હંમેશા આપણે. જ્યારે પણ તમને એમ કહેવામાં આવે કે 7મો કેરેક્ટરથી ચાલુ કરો, 7મો કેરેક્ટર હશે પણ આપણી ઇન્ડેક્સિંગ 0થી ચાલુ થાય છે, એટલે 7મા કેરેક્ટરની ઇન્ડેક્સ શું આવશે, 6. 8મો કેરેક્ટર પણ ઇન્ડેક્સ 7 આવશે, એવી રીતે. એટલે -1 જ થશે ઓલવેઝ. એટલે અહીંયા આપણે સ્ટાર્ટ શું કરીએ છીએ, સ્ટાર્ટ ઇક્વલ ટુ સ્ટાર્ટ -1 કરીએ છીએ, બિકોઝ ઇન્ડેક્સ સ્ટાર્ટ્સ વિથ 0. આ પહેલા સ્ટેપમાં આપણે આ બે વસ્તુ ઇનિશિયલાઇઝ કરી દઈએ. સ્ટેપ નંબર 2 ઇઝ ધ પ્રોસેસિંગ અ સ્ટ્રિંગ. આપણે પ્રોસેસ કરીએ કેવી રીતે, repeat the step 3 until nchar is less than 0. nchar is number of characters. એટલે દરેક સ્ટેપમાં આપણે જે નંબર ઓફ કેરેક્ટર છે ને એ ઘટાડતા જઈશું. માનો કે અત્યારે 5 કેરેક્ટર મારે જોઈએ છે,
એક લૂપ ફરી જાય એટલે 4 3 2 1 0. જ્યારે n કે 0 થઈ જાય, મતલબ હવે મારે કોઈ કેરેક્ટર નથી જોતો, જ્યારે 0 થઈ જાય ત્યારે આપણે લૂપની બહાર આવતા રહીશું. એટલે ટર્મિનેટિંગ ક્રાઇટેરિયા કેવો છે કે જ્યાં સુધી નંબર ઓફ કેરેક્ટર, રિક્વાયર્ડ નંબર ઓફ કેરેક્ટર્સ જ્યાં સુધી 0 ન થાય કે એના કરતાં ઓછા ન થાય ત્યાં સુધી, લેસ દેન 0, ત્યાં સુધી લૂપ ફેરવો. સ્ટેપ 3 ઇઝ લૂપ. કોપી ધ સબસ્ટ્રિંગ કેરેક્ટર ટુ આઉટપુટ સ્ટ્રિંગ. બરાબર છે, એટલે કે આઉટપુટ સ્ટ્રિંગ લેવાની, એમાં તમારે જે સબસ્ટ્રિંગ કેરેક્ટર માંગ્યા છે કોપી કરતા જવાનું. તો સબ એસ ઇઝ માય આઉટપુટ સ્ટ્રિંગ. સબ એસ ઇઝ માય આઉટપુટ સ્ટ્રિંગ. સી હિયર શું લખ્યું છે મેં? સબ એસ ઓફ આઈ. આઈ સ્ટાર્ટ્સ ફ્રોમ 0, કે જે આઉટપુટ સ્ટ્રિંગ છે એની 0th ઇન્ડેક્સ ઇક્વલ ટુ, અસાઇનમેન્ટ ઓપરેટર છે, ઇક્વલ ટુ str ઓફ સ્ટાર્ટ. સ્ટાર્ટની વેલ્યુ શું હશે? સ્ટાર્ટ વિલ બી, જે પણ અહીંયા તમે 6 7 જે પણ નાખ્યું હશે એના -1. એટલે ઓરિજિનલ સ્ટ્રિંગ, ઇનપુટ સ્ટ્રિંગમાંથી જે સ્ટાર્ટિંગ પોઝિશન છે ત્યાંથી સ્ટાર્ટ કરવાનું. એટલે ફોર એક્ઝામ્પલ હું એવું કહું છું કે 7th કેરેક્ટરથી સ્ટાર્ટ કરો તો મારી ઇન્ડેક્સ શું થશે? 6. બરાબર. 7th કેરેક્ટર ઇઝ w, તો એની ઇન્ડેક્સ શું છે? 6. તો str ઓફ 6 will be assigned to output string of 0. એટલે આઉટપુટ સ્ટ્રિંગના ફર્સ્ટ કેરેક્ટરમાં અહીંયાથી 7મો કેરેક્ટર, એટલે જેની ઇન્ડેક્સ 6 છે એવો કેરેક્ટર કોપી થશે. એટલે w will be copied into substring of 0. જે સબસ્ટ્રિંગ છે that is my output string. એટલે આઉટપુટ સ્ટ્રિંગમાં w કોપી થશે. હેલોમાંથી આ 0 થી 5 ઇન્ડેક્સમાં કાંઈ કોપી નથી, કેમ કે માગ્યું જ નથી. મેં છેલ્લા આટલા કેરેક્ટર વર્લ્ડ માગ્યું છે, તો વર્લ્ડની સ્ટાર્ટિંગ પોઝિશન 6 છે. બરાબર છે, તો 6 આ w કોપી થશે તમારી આઉટપુટ સ્ટ્રિંગમાં. પછી શું કરવાનું? ઇન્ક્રીમેન્ટ ધી આઈ, કેમ કે ફર્સ્ટ કેરેક્ટર કોપી થયા પછી બીજો કેરેક્ટર કોપી કરવાનો હોય, એટલે ઇન્ક્રીમેન્ટ ધી આઈ. ઇન્ક્રીમેન્ટ ધી સ્ટાર્ટ ઓલ્સો, કેમ કે 6 કેરેક્ટર પછી 7th કોપી થશે, એટલે ઇન્ક્રીમેન્ટ ધી સ્ટાર્ટ ઓલ્સો. એન્ડ ડિક્રીમેન્ટ ધી નંબર ઓફ કેરેક્ટર્સ, કેમ કે એક કેરેક્ટર કોપી થઈ ગયો પછી બીજો થશે, એટલે તમારા ટોટલ રિક્વાયરમેન્ટ 7 કેરેક્ટરની હોય કે 6 કેરેક્ટરની હોય તો દર વખતે કાઉન્ટ ડિક્રીઝ થવો પડે, એટલે નંબર ઓફ કેરેક્ટર્સ ઘટાડતા જવાના એક લૂપ ફરે એટલે. સો ઇન્ક્રીમેન્ટ ધી ઇન્ડેક્સ, ઇન્ક્રીમેન્ટ ધી સ્ટાર્ટ એન્ડ ડિક્રીમેન્ટ ધી નંબર ઓફ કેરેક્ટર્સ રિક્વાયર્ડ. દરેક લૂપમાં એક એક કેરેક્ટર ઘટતો જશે, તો જ તમારી લૂપ એન્ડ થશે, અદરવાઇઝ તમારી લૂપ એન્ડ નહીં થાય. રાઈટ, એન્ડ છેલ્લે ફિનિશ. રાઈટ, પૂરું. એટલું જ છે ખાલી. કેટલું ઇઝી છે જો. સિમ્પલ સ્ટાર્ટિંગ પોઝિશનથી લૂપ ચાલુ કરવાની, જ્યાં સુધી તમારા રિક્વાયર્ડ નંબર ઓફ કેરેક્ટર 0 ન થાય ત્યાં સુધી તમારે લૂપ ફેરવવાની. લાખો વર્લ્ડ કોપી થઈ જશે, દેન ધ સ્ટેપ 4 વિલ બી ફિનિશ્ડ. અને તમારો આઉટપુટ ક્યાં સ્ટોર થશે? કઈ સ્ટ્રિંગમાં સ્ટોર થશે? દેટ વિલ બી સ્ટોર્ડ ઓન સબ એસ. એ ક્યાં સ્ટોર થશે? અહીંયા. એટલે તમે આને જ્યારે પ્રિન્ટ કરાવશો સબ એસને, દેટ વિલ ગીવ યુ ધી output substring which is world. Getting? So this is what your algorithm for finding a substring. Easy? So these two algorithms we are going to implement during our lab sessions. Okay? એટલે આજે હું તમને કદાચ 2 લેબના વિડીયો અપલોડ કરીશ, કેમ કે આપણે ગઈ લેબ પણ આઈ થિંક સક્સેસફુલી એન્ડ નહોતી થઈ ડ્યુ ટુ ધી સમ ગ્લિચ એટ માય સાઇડ. બરાબર છે, એટલે આપણે શું કરીશું કે હું તમને 2 વિડીયો લેબના અપલોડ કરીશ, એક આ વખતનું, આ લેબનું અને ગઈ લેબનું. કંઈ પણ વસ્તુ બાકી નહીં રહે, or everything will be completed from my side. Just you have to learn it by yourself. Try to practice all the algorithms using any online compiler. C ના બહુ બધા ઓનલાઈન કમ્પાઇલર અવેલેબલ છે. Use any compiler, right, and try to implement by yourself. Okay? So this is the end of today's lecture. We'll meet again in the next one. Thank you so much.